પણ આ કળિયુગમાં અમૃતની મેલડી જેવી કોઈ મેલડી નથી. ઉષિત વન છપરા નદી કંદરપ્યા મેલડી છો. આ કળિયુગમાં હું લાયેલી કે સમય સાથે વાત કરતી હોય ને તો અમૃતની મેલડી વાત કરતી હતી. જાવ ઇતિહાસના પાના ખોલો, કોઈ વાત નથી કરી. કોઈ ગમે તે માતા હતી, કોઈ દેવ હતા ને એને સમય સાથે વાત નહીં કરી. મેં સમય સાથે બનાવીને આપીશું કે પાવાગઢમાં બેઠી છું, તાર તે બળો તો મળી જા. આ પગથિયે બેઠી છો અને આટલા વાગે બનન તો માનજે કે હું સિંધ વન છપરા નદીના કંદરપ્યા મેલડી હતી. એટલે હું કાળીનો એક કહું છું, જાદુગર મેલડી છું. જે સમજો એ લોકો કે ઉજ્જૈનમાં જઈને દર્શન કરો છું, ઉજ્જૈનમાં જઈને દર્શન કરો. અમૃતના ઘર બેઠી છું, સિંધ વન છપરા નદી કંદરપ્યા મેલડી છું. 52 મહાનની મેલડી છો. રાજા વિક્રમ ને મળ્યો તો સમય સાથે વાત કરતી હતી. એક અમૃતના મળી છું, જો સમય સાથે વાત કરીને ખૂણાના રથમાં ના બેહીને આવું તો મારું નામ કળિયુગમાં મેલડી ને સિંધ વન છપરા નદી કંદરપ્યા મેલડી છો. આ તો ઓળખો તો ઓળખાય. બાકી સ્વાર્થ લઈને આવશો, લોભ લઈને આવશો ને લાલચ લઈને આવશો ને તો તમારા એક પણ કામ નહીં કરું. પણ તમે મારા થઈ જાઓ. જો એક નહીં 101 કામ કરી આલો ને તો જ માનજો કે હું મેલડી કળિયુગમાં ગાવા આવી હતી. મેં કીધું ને કે શંકર ભગવાને વિધાતાએ બનાવી છે ને વિધાતા દરેકના લેખ લખ્યા છે. કોઈ ગાવા વાળું નથી. કોઈ ગાવા વાળું છે? કોઈ ગાવા વાળું નથી. જો એ વિધાતાનું લખેલું છે, ગાયા વગર તમારું જતી રહું ને ભગવાનના ઘેર તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. હું શંકર ભગવાનની સાચટામાંથી નીકળેલી મેલડી છું. આ કળિયુગમાં મને કોઈ બાધા નહીં, કોઈ બેહાડ નહીં, કોઈ પૂજા નહીં. કોઈ મને યાદ ના કરીએ કે મારા દર્શન ના કરીએ કે મને જોઈ ના કે મારા દીવા ક્યાં થાય કોને ખબર. પણ કળિયુગ છે, કળિયુગ છે. ઓળખો ને તો ઓળખાય. જેને હૃદયમાં રાખી અમૃતની મેલડી ને, જેને હૃદયમાં રાખી ને અમૃતની મેલડી ને, એટલું યાદ રાખજો કે હું કોઈ દિવસ તમારી પડતી નહીં આવવા દઉં. જો અમૃતની મેલડી જેને સાચા હૃદયથી યાદ કરી ને તો અંત ઘડીએ હું મેલડી આવીશ. જેને અમૃતની મેલડીને સાચા હૃદયથી ભક્તિ કરી લીધી, જેને અમૃતની મેલડીને સાચા હૃદયથી માની લીધી ને એના કળિયુગમાં કોઈ જગ્યાએ હાથ લાંબો નહીં કરવા પડે. હું મેલડી એવા આશીર્વાદ આલું છું. પણ તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારા ભક્તિ હોવી જોઈએ, તમારામાં સમર્પણ હોવું જોઈએ. જો તમે મોટા થઈને આયા, તમારામાં અભિમાન આવ્યો, તમને મેં સુખી કર્યા અને તમે કોકને નાના ગણી લીધા ને તો સમજી લેજો એ નાના કરતા પાછી હું મેલડી તમને નાના બનાવવા આવીશ. હું આલવા વાળી છું ને લેવાય હું આવીશ. યાદ રાખજો, આલવા વાળી હું છું તો લેવાય હું આવીશ. એટલે તમારામાં ધીરજ હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ, ભક્તિ હોવી જોઈએ. જો અહીંયા બેઠ્યા છો, અહીં 4 કલાક બેસશો ને તો 10 મિનિટ તમારી કુળદેવી પાસે બેસજો. હું મારો પ્રયત્ન એવો છે આ કળિયુગમાં અને વારંવાર કહું છું કે હું મળું તો મળું, કે મારું આ કળિયુગમાં કોઈ નક્કી